પધારો અનુભવી માતા, આવો પધારો અનુભવી માતા, દર્શન દેતા શાતા, આવો આવો મુક્તિદાતા, પધારો પધારો ભગવતી માતા. સ્વાગત કરતા ભગવતી તારું હૈયા ઉછળે અમારા. સ્વાગત કરતા ભક્તિ તારું હૈયા. આવો પધારો અનુભવી માતા, આવો પધારો અનુભવી માતા, દર્શન દેતા શાતા, આવો આવો મુક્તિદાતા, પધારો પધારો ભગવતી માતા. વચનામૃતની વાણી એવી સૌ જીવને સદનારી. વચનામૃતની વાણી એવી સૌ જીવને સદનારી. અનુભવી સાધક સૌને સદતી, અનુભવી સાધક સૌને સદતી, વિવેક એ કરનારી. ભાગે ધર્મરત્નની વાત શ્રી ગુરુએ પ્રકાશ આવી. ઉભો જગતો જીવ ધ્રુવો આતમ પ્રગટ અહો બતાવ્યો. ઉભો જગતો જીવ ધ્રુવો આતમ પ્રગટ અહો બતાવ્યો. આવરણ વિનાના એ આતમને, આવરણ વિનાના એ આતમને, શુદ્ધ શુદ્ધ બસ ભાળ્યો. અનુભવ વાણીની તરતી, ધ્રુવને પ્રગટ પ્રગટ કરતી. હલો હલો. બોલે અનંત અનંત ઉપકારી શ્રી સદગુરુ દેવનો ધન્ય અવતાર પ્રસમ મૂર્તિ ભગવતી માતનો. સૌ પ્રથમ પૂજ્ય ગુરુદેવ શ્રી તથા પૂજ્ય ભગવતી માતાનું માંગલિક, ત્યારબાદ જય જિનેન્દ્ર. પ્રશમૂર્તિ બેન શ્રી ચંપાબેનના 103 હલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પ્રશમૂર્તિ બેન શ્રી ચંપાબેનના 103માં જન્મ મહોત્સવનો આજે ત્રીજો દિવસ છે. સર્વ મુમુક્ષો મહેમાનને શ્રી ઋષભદેવ દિગંબર જૈન મંદિરના મલાડના મુમુક્ષો સ્વાગત કરે છે. આજના સાંસ્કૃતિક કાર્યક્રમની કેટલીક તો વિશેષતા છે. સૌ પ્રથમ પૂજ્ય ગુરુદેવશ્રીનું તથા પૂજ્ય માતાજીનું માંગલિક, ત્યારબાદ મંગલાચરણમાં જિનેશ્વર ભગવાનને આપણે યાદ કરશું. અમારી મંડળની બહેનોને સૌ નૃત્યને માણશે, નૃત્ય ભક્તિ કરશે. પૂજ્ય માતાજીના જન્મ મહોત્સવના નિમિત્તે આપણે સૌ પૂજ્ય માતાજીના જન્મ વધામણાને નૃત્યને સંગે માણશું. ચંપા કુંવરીને વીરપુરીમાં પારણે ઝુલાવા જશું. તો ચાલો આપણે સૌ જઈએ. એ હાલો. चतारी मंगलम अजंता मंगलम सीता मंगलम श्रावण मंगलम मंगलम चतारी नुगतमा अरियंता नुगतमा सिद्धा नुगतमा श्रावण नुगतमा शिवली अनंतपुरमो चतारी शरण बहुजामी जयंती शरण बहुजामी सिद्धि शरण बहुजामी श्रावण शरण बहुजामी शिवली अनंतपुरमो. चार शरण मंगल जेता वो सागर तीर्थ तरे सकल कर्मणवाणि अंत मोक्ष तमा सूर्यनम प्रावधि मुक्ति जय
સંસારમાં ચારણ ચાર અવાર ચારણે કરનારી શરણ ચાર આદરે અક્ષય પરનો ખંપૂર્ણ હોય અંગૂઠે મૃત વસે લગડી તણા ભંડાર જ્યાં શ્રી ગુરુ ગૌતમને સમરીએ સદાય चतारी मंगलम हरिहंता मंगलम सीता मंगलम साहु मंगलम केवली तनच्छो तमो मंगलम चतारी लोकतमा हरिहंता लोकतमा सीधा लोकतमा साहु लोकतमा केवली पनच्छो तमो लोकतमा चतारी शरणं भजामि हरिहंता शरणं भजामि सीधा शरणं भजामि साहु शरणं भजामि केवली पनच्छो तमो शरणं भजामि चार शरण चार मंगल चार उत्तम करे दे भाव सागर થી સરે છે સકલ કર્મનો આણે અંત મોક્ષના સુખડે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ કરીને મુક્તે જાય સંસારમાં શરણ જા અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય અંગૂઠે અમૃત વસે લબ્ધી જણા ગુરુ ગૌતમને સ્મરીએ તો સદાય મન जय त्रिभुवन स्वामी है जिनेश जय त्रिभुवन स्वामी करुणा सागर अंतर्यामी करुणा सागर अंतर्यामी हे जिनेश जय त्रिभुवन स्वामी जिनेश जय त्रिभुवन स्वामी राग द्वेष मद मोह विनाशक निर्मल ज्ञान विवेक प्रकाशक वीतराग सर्वज्ञ हितंकर हित उपदेशक नाथ शुभंकर गुण रत्नाकर त्रिभुवन स्वामी गुण रत्नाकर त्रिभुवन स्वामी जन्म जरा मृत्यु रहित अकामी जन्म जरा मृत्यु रहित अकामी हे जिनेश जय त्रिभुवन स्वामी हे जिनेश जय त्रिभुवन स्वामी केवल ज्ञान भानुपजायो लोक आलोक त्रिलोक जगायो दर्शन ज्ञान अनंत अखंडित बल विक्रम अनंत सुख मंडित गुण रत्नाकर त्रिभुवन
त्रिभुवन स्वामी गुण रत्नाकर त्रिभुवन स्वामी करुणा सागर अंतर्यामी करुणा सागर अंतर्यामी हे जिनेश जय त्रिभुवन स्वामी हे जिनेश जय त्रिभुवन स्वामी सरल शांत मुद्राति प्यारी निर्मल प्रभावी लोक तुम्हारी चिर विस्मृत निज रूप निहारा ज्ञानानंद अनुपम धारा गुण रत्नाकर त्रिभुवन स्वामी गुण रत्नाकर त्रिभुवन स्वामी जन्म जरा मृत्यु रहित अकामी जन्म जरा मृत्यु रहित अकामी हे जिनेश जय त्रिभुवन स्वामी हे जिनेश जय त्रिभुवन स्वामी પડદો નાના બાળકો દ્વારા જિનેન્દ્ર ભગવાનની ભક્તિ રૂપી જે નૃત્ય તેની ખુશાલીમાં ભૂપેન્દ્ર ભોગીલાલ દોશી પરિવાર 1001 રૂપિયા, શામજીભાઈ ભાણજીભાઈ છેડા પરિવાર 1001 રૂપિયા, 501 રૂપિયા દ્રવ્ય હાર્દિક ગોસલિયા વડોદરા, ધીરુભાઈ કૃપાશંકર મહેતા 1001 રૂપિયા. હલો 501 રૂપિયા રૂપાબેન સંદીપભાઈ દોશી, 500 રૂપિયા કનકબેન અજમેરા, 1001 રૂપિયા આસિતભાઈ જસવંતભાઈ ડગલી પરિવાર, 1001 રૂપિયા નગીનદાસ હિંમતલાલ ડગલી પરિવાર, 501 રૂપિયા રંભાબેન શંભુભાઈ પટેલ, 501 રૂપિયા કુમુદબેન જ્યોતિન્દ્રભાઈ જૈન, 501 રૂપિયા પ્રમીલાબેન ચંદુભાઈ શાહ, 500 રૂપિયા શીતલબેન હેમલ ઝવેરી, 501 રૂપિયા આદિત્ય નિશિત જોશી. અરે ઢોલ નગાડા વગાડો, અરે શરણાઈઓ વગાડો, આ તો ન્યારો જન્મ મહોત્સવ, જ્ઞાન ધ્યાનની પ્રેરણા જણાવનાર, જ્ઞાન ધ્યાનની પ્રેરણા જગાવનાર પૂજ્ય ભગવતી માતનું. આવો આપણા પૂજ્ય ભગવતી માત માટે હું શું કહું, એમના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. આ તો જેઠાભાઈની કુંવરી તેજબા દુલ્હારી, હિત ભીત ભાષી, દિવ્ય પ્રકાશી, વિદેહ વિભૂતિ માત ભગવતી, મંગલ આશીષ આપતી,
ચૈતન્ય નજરે નિહાળતી ભાવિના ગણધર એમના ગાયકના રણકાર એવા માતેનો જય જયકાર હો, જય જયકાર હો. જન્મ મહોત્સવ દિવ્ય માતનો ગૂંજી રહ્યો બહુ આજે. જન્મ મહોત્સવ દિવ્ય માતનો ગૂંજી રહ્યો બહુ આજે. સ્વર્ણપુરી ને આંગણે આજે શુભ શહેનાઈ વાગે. સ્વર્ણપુરી ને આંગણે આજે શુભ શહેનાઈ વાગે. अद्भुत मंगलकारी धन्य बाण लीला अति मंगल सौने आनंदकारी धन्य बाण लीला अति मंगल सौने आनंदकारी हितमित भाषी दिव्य प्रकाशी हितमित भाषी दिव्य प्रकाशी सौना मनड़ा मोहे चैतन्य रत्न
कीर्ति जो मेर छवाई, यश कीर्ति जो मेर छवाई, जय जयकार गवाई। स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे, स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे। गुरुवर माता द्रव्य अलौकिक सौना भाग जगाड्या, गुरुवर माता द्रव्य अलौकिक सौना भाग जगाड्या। बोल्या भाविक भक्त जनों ने मुक्ति न पंथ बताव्या, बोल्या भाविक भक्त जनों ने मुक्ति न पंथ बताव्या। शाश्वत रे जो अंपर शाश्वत, शाश्वत रे जो अंपर शाश्वत, मंगल मंगल छाए। स्वर्णपुरी ले आंगन आज शुभ शहनाई वागे, स्वर्णपुरी ले आंगन आज शुभ शहनाई वागे। जन्म महोत्सव दिव्य मातनो गूंजी रह्यो बौवाजे, स्वर्णपुरी ले आंगन आज शुभ शहनाई वागे। महोत्सव दिव्य मातनो गूंजी रह्यो बहुआजे, स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे, स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे, स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे, स्वर्णपुरी आंगण आज शुभ शहनाई वागे। હવે આના પછીનો કાર્યક્રમ છે તે છે અકલંક નિકલંક. અકલંક નિકલંકની નાટિકા જે પૂજ્ય ગુરુદેવશ્રીને બી ખૂબ જ પ્રિય નાટક હતું, જે તેમની ઉપસ્થિતિમાં ઘણીવાર ભજવાતું હતું. તે નાટક ટૂંક સમયમાં રજૂઆત થશે. તે પહેલાં જે આવા સુંદર ગીતો પર બધી છોકરી જે આવા સુંદર ગીતો પર જે આપણા તત્વના શબ્દો કે જેનો ભાવ ઘણો ઊંડો હોય છે, તે ભાવને સમજીને તે પ્રમાણે જ નૃત્યના સ્ટેપ્સ એટલે કે કોરિયોગ્રાફી આપણને જે લોકોએ કરાવી છે, તે લોકો આવતીકાલે પોતાના વતન મુંબઈ જવાના હોવાથી આજે આપણે તે કોરિયોગ્રાફરનું સ્વાગત અહીંયા કરવાનું છે. તો સૌ પ્રથમ કોરિયોગ્રાફરમાં કોમલ ગગલાની, કોમલ ગગલાનીનું આપણે ખૂબ જ સ્વાગત કરવાનું છે. કોમલ ગગલાની તાળીઓના ગળાથી કે જેણે આપણને આપણા ગુરુદેવશ્રી અને માતાજીના જે તત્વ છે એ શબ્દનો અર્થ સમજી અને તે પ્રમાણે નૃત્યના સ્ટેપ્સ બેસાડી જે આપણને આ સુંદર નૃત્ય જે આવા સુંદર ગીતો પર જોવા મળે છે, તેમના છે કોમલ ગગલાણી. ત્યારબાદ તેમના સાથીદાર છે, 3 સાથીદાર છે, જે છે વિધિ મેવાડા. વિધિ મેવાડાનું તાળીઓના ગડગડાટ સાથે આપણે સ્વાગત કરીએ. ત્રીજું નામ છે જીનલ લીંબચિયા. હેલોજન ચાલુ કરો, હેલોજન પડદું ભલે ખોલો, વાંધો નહીં, હેલોજન ચાલુ કરો. હા, અને એમના ચોથા સાથીદાર છે ધ્વનિ જોશી. આ ચારેય જણાએ આપણને આપણા મંદિરમાં અને ખૂબ જ સુંદર રીતે બધાને આ નૃત્ય શીખવાડ્યું. જે આપણા સ્ટેજને શોભે એવું આ નૃત્ય નાટિકા એમણે આપણને કરાવ્યું હતું. જોરદાર તાળીઓનાથી એનું સ્વાગત કરીએ.
અને હજી એક કોરિયોગ્રાફર જે છે તે આપણા જ મુમુક્ષુ કેજલ દોશી કે જેણે આપણને મલાડમાં પણ 24 જુલાઈના આમંત્રણ પત્રિકા લેખન વિધિમાં બી સુંદર નૃત્ય કરાવ્યું હતું. અને હજી એમનું નૃત્ય જોવાનું તો આપણે બાકી જ છે, પણ એક સાથે બધાનું સ્વાગત કરતા કેજલ દોશી જે આપણા જયેશભાઈ દોશીના પુત્રી છે મીરા રોડવાળા, તેમણે પણ 20 તારીખ એટલે આપણા માતાજીના જન્મ દિવસે કેજલ મહેતા હવે તો તેમનું સ્વાગત આગળથી કોઈ પણ બહેનો આવી જાઓ ને, કોઈ પણ 4 બહેનો ઉપર આવી જાઓ, 4-5 જે બી હાજર હોય એ 4-5 બહેનો ઉપર આવી જાઓ ફટાફટ. હાલે આપણે જે માતાજીનો ફોટો અને માતાજીના પગલાંનો જે ચાંદીનો સિક્કો બનાવ્યો છે તે એમને અર્પણ કરીને આપણે તે લોકોનું સ્વાગત કરીએ છીએ. બોલે પ્રસમ મૂર્તિ ભગવતી માતનું 103માં મહામંગળકારી જન્મ જયંતિ મહોત્સવનું આવો. સૌપ્રથમ કોમલ ગગલાનીનું, ત્યારબાદ વિધિ મેવાડા. હાથ ઊંચો કરે ખબર પડે વિધિ મેવાડા કોણ. વિધિ મેવાડા. ત્યારબાદ જિનલ લિંબાચિયા. અને ધ્વનિ જોશી. ત્યારબાદ કેજલ મહેતા. હવે ટૂંક સમયમાં અકલંગ નિકલંગ નાટિકા શરૂ થશે. બધાએ શાંતિથી આ નાટિકા જોવું. આજનો એવો ઉત્તમ દિવસ છે કે આજે રક્ષાબંધન છે અને આજે જ આપણે ભક્તિ કરી, જેમ વિષ્ણુકુમાર મહામુનિએ જેમ રક્ષા કરીને જૈન ધર્મનો જય જયકાર કર્યો એવી રીતે જ અકલંગ નિકલંગ કેવી આપણા જૈન ધર્મની રક્ષા કરી એ આજે જ ભજવાઈ રહ્યું છે. એ દિવસ બી આજે ઉત્તમ છે કે જે યોગાનો યોગ આપણને આવી ગયો છે. જે સમયમાં જૈન ધર્મનો વિકાસ રૂંધાઈ ગયો હતો ને બૌદ્ધ ધર્મનું વિશેષ જોર હતું, ત્યારે જીન શાસનના સ્તંભ સમાન, જીન શાસનની પ્રભાવનાના મહાસમર્થ, પોતાનું જીવન જીન શાસનને અર્પણ કરનાર જીન ધર્મના પરમ ભક્તિવંત એવા બે મહાપુરુષ જેમને જૈન ધર્મની મહાન પ્રભાવના કરવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેમાંથી એક જૈન ધર્મના મહાન ધુરંધર આચાર્ય થયા અને બીજા તેમના નાના ભાઈ હતા. પિતાજીની સાથે જ બંને ભાઈઓએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી અને પોતાનું જીવન જૈન ધર્મની સેવામાં અર્પી દીધું. પછી જૈન ધર્મની પ્રભાવના ખાતર
બંને ભાઈઓએ શું શું કર્યું તે આપ નિહાળશો. દ્રશ્ય પહેલું. અર્પણતા અર્પણતા અર્પણતા. શિષ્યો, આપણો બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે. તેની ઉપાસનાથી જીવો મોક્ષ પામે છે. આ જગતમાં બધું જ અનિત્ય છે. બધું જ સર્વથા અનિત્ય હોવા છતાં કેટલાક લોકો ભ્રમથી વસ્તુને નિત્ય માને છે. પરંતુ આપણો બૌદ્ધ ધર્મ એકાંત ક્ષણિકવાદી છે. બધું જ ક્ષણિક છે તેમ સમજી તેમાંથી વિરક્ત થવું એ જ આપણા ધર્મનો ઉપદેશ છે. આવો બાળકો, ક્યાંથી આવો છો? મહારાજ, અમે સૌરાષ્ટ્ર દેશથી આવ્યા છે. આટલા દૂરથી આવવાનો શું હેતુ? સ્વામીજી, આપની આ નાલંદા વિદ્યાપીઠની અમે ખૂબ પ્રશંસા સાંભળી છે. તેથી આપના વિદ્યાલયમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે આવ્યા છે. તેથી આપ અહીં રહેવાની અને અભ્યાસ કરવાની અનુમતિ આપો. બાળકો, તમે જૈન ધર્મી તો નથી ને? કેમ કે જૈનોને અમે આ વિદ્યાલયમાં ભણાવતા નથી. નહીં મહારાજ, અમે તો બૌદ્ધ ધર્મનો જ અભ્યાસ કરવા આવ્યા છે. ભલે, બહુ સારું. પરંતુ બૌદ્ધ ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો તમે સમજી શકશો? જરૂર મહારાજ. આ મારા મોટા ભાઈ તો મહાબુદ્ધિમાન અને એક પાઠી છે. માત્ર એક વખત સાંભળવાથી તેમને બધું જ યાદ રહી જાય છે. અને આ મારા નાના ભાઈ પણ બહુ બુદ્ધિમાન છે. માત્ર 2 વખત સાંભળવાથી તેને બધું જ યાદ રહી જાય છે. ભલે, ખુશીથી અહીં રહીને ભણો. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખજો, કદી પણ જૈન ધર્મનો પક્ષ કર્યો છે તો કડક શિક્ષા કરવામાં આવશે. એવો આ વિદ્યાલયનો નિયમ છે. ભલે ગુરુજી, અમે આપના નિયમોનું પાલન કરશું. આવો, વચમાં બેસો. બાળકો, આજે હું તમને જૈન ધર્મનું પ્રકરણ સમજાવું અને તેમાં શું ભૂલ છે તે બતાવું. આપણા બૌદ્ધ ધર્મના હિસાબે આ જગતમાં બધું જ ક્ષણભંગુર અનિત્ય છે. પરંતુ જૈનો તો કહે છે જીવ નિત્ય છે અને વળી તેને જ કહે છે જીવ અનિત્ય છે. જો તેઓના શાસ્ત્રમાં લખ્યું છે જીવ અસ્તિ જીવ નાસ્તિ, એટલે કે જીવ છે ને જીવ નથી. ગુરુજી, આમ કહેવાનું શું કારણ? કારણ બીજું શું હોય? અજ્ઞાન. પણ ગુરુજી, જીવ છે એમ પણ કહે છે અને વડી સાથે જીવ નથી એમ પણ કહે છે. આવી સીધી મોટી ભૂલ જૈનો કેમ કરે? જૈનો તો બુદ્ધિવાળા ગણાય છે. તો પછી જીવ અસ્તિ ને જીવ નાસ્તિનું તેમનું કહેવામાં કાંઈ રહસ્ય તો નહીં હોય ને? કે પછી આપણે બ્રહ્મા નાખવા માટે તો તેવા નહીં કહ્યું હોય ને? ગુરુજી, જીવ અસ્તિ અને જીવ નાસ્તિ નો અર્થ શું? જીવ અસ્તિ એટલે જીવ છે ને જીવ નાસ્તિ એટલે જીવ નથી. ગુરુજી, જીવ છે અને જીવ નથી એટલે શું? માથાકૂટ મૂકો, આજે મારું માથું દુખે છે. ભાઈ, ગુરુજી કેમ ચાલ્યા ગયા તેની ખબર પડી? હા, તેમનું માથું દુખતું હતું. નહીં, માથું દુખવાનું તો બહાનું હતું. ખરેખર તો તે પોતે જૈન સિદ્ધાંતોનો અર્થ સમજી શકતા જ નથી. તેથી તેઓ મૂંઝાઈને ચાલ્યા ગયા. આમાવ તેને એની ભૂલ સમજાવો. જોવા જ આમાં શું લખ્યું છે? જીવ અસ્તિ જીવ નાસ્તિ. ભાઈ, આમાં સ્યાદ શબ્દ તો રહી જ ગયો. શાબાશ. અહીં સ્યાદ શબ્દ નહીં હોવાને કારણે જ ગુરુ મૂંઝાતા હતા અને તેથી જ માથું દુખવાનું બહાનું કરીને તે ભાગી ગયા. તો ભાઈ,
ચાલો અહીં 7 શબ્દ ઉમેરીને આપણે એમનું માથું મટાડી દઈએ. હા ચાલો તેમ કરી, પરંતુ આ વાત ખૂબ જ ગુપ્ત રાખજો. જો આપણે પકડાયા તો જાનનું જોખમ છે. અકલંક નિકલંક વે ભાઈ જૈન શાસન ને માટે રે જી બૌદ્ધનો વેશ લઈ વિદ્યાલયમાં અભ્યાસ કરવા આવે જી બૌદ્ધનો વેશ લઈ વિદ્યાલયમાં અભ્યાસ કરવા આવે જી અભ્યાસ કરવા આવે જી અભ્યાસ કરવા આવે જી ચાલો બાળકો, આજે હું તમને ગઈકાલનું બાકી રહી ગયેલું જૈનનું પ્રકરણ સમજાવું. ગુરુજી, આજે તમારું માથું તો નથી દુખતું ને? ના ના, આજે તો ઠીક છે. જીવ શાત અસ્તિ, જીવ શાત નાસ્તિ. ગુરુજી, શાત એટલે શું? અરે શાત, જીવ શાત અસ્તિ એટલે જીવ કોઈ પ્રકારે અસ્થિરૂપ છે. જીવ શાત નાસ્તિ એટલે જીવ કોઈ પ્રકારે નાસ્તિ રૂપ છે. વાહ, આજે તો ચોક્કસ સમજાઈ ગયો. સાચી વાત છે. ગઈકાલે આ સત શબ્દ રહી જવાથી અર્થમાં ગડબડ થતી હતી, પરંતુ આજે તો આ સત શબ્દ આવી જવાથી અર્થ એકદમ બરાબર સમજાઈ જાય છે. જુઓ, જૈનો તો કહે છે જીવ સત નિત્ય છે, વળી તેને જ કહે છે જીવ સત અનિત્ય છે. આ પ્રમાણે એક જ વસ્તુને તેઓએ નિત્ય તેમજ અનિત્ય કહી છે. સમજાયું ને બધાને? અરે ગજબ થઈ ગઈ. આ પુસ્તકમાં શાત શબ્દ આવ્યો ક્યાંથી? જરૂર કોઈ જૈનનું આ કામ છે. એના વગર બીજા કોઈનું આ કામ હોય જ ના શકે. જે શબ્દોનો મેળ મેળવવા મહેનત કરતા મારું માથું દુખી ગયું, તો પણ જેની સંધિ હું ન મેળવી શક્યો, એની સંધિ માત્ર એક શાત શબ્દ ઉમેરીને કોઈ જૈન વિદ્યાર્થીએ કરી લીધી છે. જરૂર એ કોઈ બુદ્ધિમાન છે. આ વિદ્યાલયમાં કોઈ બૌદ્ધનો વેશ ધારણ કરી જૈન ઘૂસી ગયેલ છે, પરંતુ હું તેને પકડીને ફાંસીના મચાડે ચડાવીને જ રહીશ. જમાદાર, ઓ જમાદાર. નમસ્તે મહારાજ, ફરમાવો, આ સેવકને શું આજ્ઞા છે? જુઓ, આપણી આ વિદ્યાલયમાં કોઈ ચોરી છુપેથી જૈન ઘૂસી ગયેલ છે. આપણે તેને પકડવાનો છે. પણ સ્વામીજી, આપણે એને ઓળખશું કઈ રીતે? તેના માટે મેં એકાદ બે યુક્તિઓ વિચારી રાખી છે, અને તમે પણ તેને પકડવાની તજવીજમાં રહેજો. જેવી આજ્ઞા. ચૂપ કરો. કાલે આ પુસ્તક જૈન ધર્મના પ્રકરણમાં સત શબ્દ ન હતો, પાછળથી કોઈ લખ્યો છે. સાચું બોલી જાઓ, કોણે લખ્યો છે? બોલો, કેમ કઈ બોલતા નથી? ગુરુજી, અમે કઈ જાણતા નથી. હું જાણું છું. આ પુસ્તકમાં સાત શબ્દ તમારામાંથી જ કોઈ લખ્યો છે. સીધી રીતના બોલી જાઓ, નહીતર કડક શિક્ષા કરવામાં આવશે. બોલ, તે લખ્યું છે ને? જી ના, મેં નથી લખ્યું, અને કોને લખ્યું છે એ
હું જાણતો નથી. બોલ, તે લખ્યું છે ને? ના ગુરુજી, મને કાંઈ નથી ખબર. બોલ અકલાંગ, તે લખ્યું છે ને? જી જી ના ગુરુજી, મેં નથી લખ્યું. અને કોણે લખ્યું છે તે પણ હું જાણતો નથી. હું જાણું છું, આ વિદ્યાલયમાં કોઈ ચોરી છુપેથી જૈન ઘૂસી ગયેલ છે, પરંતુ હું તેને પકડીને જ રહીશ. મંત્રીજી, ઓ મંત્રીજી, જી મહારાજ. જાઓ, અંદરના ભાગમાં રસ્તા વચ્ચે એક જૈન મૂર્તિ ગોઠવો અને એક પછી એક આ બધા જ વિદ્યાર્થીઓને તે મૂર્તિને ઓળંગીને ચાલવાનું કહો. જે વિદ્યાર્થી તે મૂર્તિનું ઉલ્લંઘન ના કરે તેને પકડીને મારી સમક્ષ હાજર કરો. જો એ ખરો જૈન હશે તો પોતાના દેવની મૂર્તિનું ઉલ્લંઘન ક્યારેય નહીં કરે. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આપના આજ્ઞા અનુસાર મેં અંદર જૈન મૂર્તિ ગોઠવી દીધી છે, તો આપ જોવા પધારો. હા, ચાલો. ચાલો દરેક વિદ્યાર્થીઓ, તમે પણ અંદર આવીને જૈન મૂર્તિને ઓળંગીને ચાલો. ચાલો. મોટા ભાઈ, આપણા માટે તો મોટું ધર્મ સંકટ આવી ગયું. હવે આપણે શું કરશું? જીનેન્દ્ર ભગવાન તો આપણા ઈષ્ટદેવ, એમની પ્રતિમાનું ઉલ્લંઘન આપણાથી કઈ રીતે થઈ શકે? ને પ્લાન જાય તો પણ એમ ન બની શકે ભાઈ. અને એમ આપણે નહીં કરીએ તો હમણાં જ બોધગુરુના હાથે પકડાઈને મૃત્યુને પામવાના. અને આપણી જૈન શાસનની સેવાની ભાવના અધૂરી જ રહેવાની. અને અત્યારે વિશેષ વિચારવાનો પણ સમય નથી, કેમ કે હમણાં જ મૂર્તિ ઉલ્લંઘનનો આપણો વારો આવશે. ભાઈ, પ્રાણ જાય તો પણ આપણા ઈષ્ટદેવ અરિયન ભગવાનનો અવિનય ન કરવાની તારી ભાવના જોઈને મને ઘણો આનંદ થયો. તારા એ ભાવનામાં અડગ રહેજે. જીનેન્દ્ર ભગવાન આપણા જીવનના સાથીદાર છે. પરંતુ ભાઈ, મને ચિંતા થાય છે કે હવે આપણું શું થશે? તમે ઉત્પાદક બુદ્ધિવાળા છો, તેથી હમણાં જ કોઈ યુક્તિ શોધી કાઢો. ભાઈ, તું નિશ્ચિંત રહે, મને ઉપાય સૂજી ગયો છે. લે આ દોરો. જ્યારે આપણો વારો આવે ત્યારે આ દોરો એ મૂર્તિ પર નાખી દેજે અને તે મૂર્તિને જૈન પરિગ્રહવાળી માની લેજે. તેથી તે મૂર્તિ જૈન મૂર્તિ નહીં રહે અને પરિગ્રહવાળી બની જશે. એની પછી આપણે બંને તેને ઓળંગીને ચાલ્યા જશું. વાહ ભાઈ વાહ, ધન્ય છે આપની બુદ્ધિને. અકુનિકુ, ઓ અકુનિકુ, ચાલો ભાઈ, આપણો વારો આવ્યો. દરેક વિદ્યાર્થી જૈન મૂર્તિને ઓળંગીને ચાલ્યા ગયા છે, માટે આમાં તો કોઈ જૈન હોય એમ લાગતું નથી. નહીં મંત્રીજી, સંભવ છે કે તેઓ પકડાઈ જવાની બીકેથી મૂર્તિનું ઉલ્લંઘન કરીને ચાલ્યા ગયા હોય. પરંતુ આજે રાતનો હું એક નવી પરીક્ષા કરવા માંગુ છું, જેથી જૈનો જરૂર પકડાઈ જશે. એવી કઈ યુક્તિ મહારાજ? સાંભળો મંત્રીજી, માણસ જ્યારે ભર ઊંઘમાંથી ઝબકીને જાગે છે ત્યારે તેના મુખમાંથી કુદરતી રીતે પોતાના ઈષ્ટદેવનું નામ નીકળે છે. માટે આજે રાતના હરેક વિદ્યાર્થીની પથારીની બાજુમાં ગુપ્તપણે એક ગુપ્તચર ગોઠવી દો. અને જ્યારે તેઓ ભર ઊંઘમાં હોય ત્યારે એકાએક ભયંકર કોલાહલ કરવો. આથી તેઓ ઝબકીને જાગી ઉઠશે અને પોતાના ઈષ્ટદેવનું નામ બોલશે. આમાં જે બૌદ્ધ ધર્મી હશે તે તો બુદ્ધ ભગવાનનું જ નામ બોલશે, પરંતુ જે જૈન ધર્મી હશે તે તેઓના ઈષ્ટદેવ અરિયંતનું નામ બોલશે અને પકડાઈ જશે. માટે આ સંબંધી બધી જ વ્યવસ્થા તમે ગુપ્તપણે કરી લેજો. જેવી આજ્ઞા મહારાજ. લે જલ્દી.
ભાઈ આપણી તો આ યુક્તિ બરોબર પાર પડી, પરંતુ હવે આપણે ખૂબ જ સાવચેતીથી રહેવું પડશે, કેમ કે બૌદ્ધ ગુરુને જૈનોની ગંધ આવી ગઈ છે. તેથી આપણને પકડવા તેઓ આકાશ પાતાળ એક કરશે. ભાઈ જિનેશ્વર દેવ જીવનમાં આપણા સાથીદાર છે, તેથી તેમના પ્રતાપે કાંઈ જ વાંધો નહીં આવે. ચાલો હવે આપણે મનમાં સ્તુતિ કરીને પછી સૂઈ જઈએ. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાશ્ય સિદ્ધેશ્વરા આચાર્ય जिन शासनोन्नति करा पूजा उपाध्याय का. ભાઈ આ એકાએક શું થયું? દોસ્તો, તમે અર્યંતનું નામ બોલ્યા છો, તેથી હું સમજી ગયો છું કે તમે જૈન જ છો. ચાલો બૌદ્ધ ગુરુ પાસે, તેઓ તમારી ખબર લેશે. ગુપ્તચર, જ્યારે કોલાહલ થયો ત્યારે આ બંને વિદ્યાર્થીઓ અર્યંતનું નામ બોલતા હતા, તેથી હું તેમને તમારી પાસે લાવ્યો છું. અકલંગ નિકલંગ, ભણવામાં તો તમે ખૂબ જ હોશિયાર હતા. કેમ? સાચું બોલી જાઓ, કોણ છો તમે? જૈન છો ને? હા ગુરુજી, હવે જ્યારે ભેદ ખુલી જ ગયો છે ત્યારે અમારે પણ કંઈ છુપાવવાનું નથી. અમે જૈન જ છીએ અને અર્યન દેવના પરમ ભક્ત છીએ. બાળકો, જે કંઈ થઈ ગયું તે ભલે થઈ ગયું. હજુ પણ હું તમને એક બચવાની તક આપું છું. જો તમે આ જૈન ધર્મને છોડી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લો તો હું તમને છોડી દઈશ, નહીતર મૃત્યુદંડની સજા થશે. દેહ જાય તો ભલે જાય, પરંતુ અમે અમારા પ્યારા જૈન ધર્મને કદી પણ છોડશું નહીં. જૈન ધર્મ અમને પ્રાણથી પણ વધારે વાલો છે. હા, શિર જાવે તો જાવે, જૈન ધર્મ નહીં જાવે. વિશ્વના કોઈ પણ ડરથી ડરીને અમે અમારા પ્યારા જૈન ધર્મને છોડવાના નથી. જૈન ધર્મની ખાતર આ દેહ રહે કે નહીં તેની અમને દરકાર નથી. સિપાહીઓ, ઓ સિપાહીઓ, જાઓ આ બંનેને લઈને જેલમાં પૂરી દો. આખી રાત સખ્ત પહેરો રાખજો. સવાર પડતા જ આપણે રાજાની આજ્ઞા લઈ તેઓને ફાંસીએ ચડાવી દઈશું. જાઓ. જી મહારાજ. એક દિવસ જોને બૌદ્ધ ગુરુ સમક્ષ સર્વ ભેદો ખુલ્યા રે જી. દેહ દંડની શિક્ષા કરવાનો આદેશ એમને આપ્યો જી. દેહ દંડની શિક્ષા કરવાનો આદેશ એમને આપ્યો જી. આદેશ એમને આપ્યો જી. દેહ દંડની શિક્ષા કરવાનો આદેશ એમને આપ્યો
આપ્યો જી, આદેશ એમને આપ્યો જી, આદેશ એમને આપ્યો જી. ભાઈ, હવે આપણે આકરી કસોટીમાં મુકાઈ ગયા. હવે આમાંથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. ધૈર્ય રાખ બંધુ, ધૈર્ય રાખ. જિનેન્દ્ર શાસનનું પુણ્ય હજી તપી રહ્યું છે, તેથી જરૂર કુદરત આપણને મદદ કરશે. આહા મોટા ભાઈ, આવા કટોકટીના પ્રસંગમાં પણ આપ આટલું મહાન ધૈર્ય રાખી શકો છો, એ પણ ખરેખર આશ્ચર્યની વાત છે. ભાઈ, જિનેન્દ્ર શાસનનો એવો જ કોઈ અચિંત્ય મહિમા છે કે સુખ કે દુઃખ તે સર્વ પ્રસંગમાં જીવને શરણભૂત છે. આહા, જૈન શાસનને ખાતર આપણે આપણું સમસ્ત જીવન અર્પણ કર્યું. જૈન શાસનને ખાતર ઘર બાર છોડી અહીં આવ્યા. જૈન શાસનને ખાતર ગુપ્તપણે રહીને અહીં અભ્યાસ કર્યો, અને હવે જૈન શાસનની સેવાની આપણી જીવનની ભાવના શું અધૂરી જ રહેશે? ભાઈ, હવે એ ખેદ ભૂલી જાઓ. હવે તો બસ એવી સમાધિની ભાવના ભાવો કે જો કદાચિત આ ઉપદ્રવના પ્રસંગોમાં આપણી મૃત્યુ થઈ જાય તો આપણને અન્ન પાણીનો ત્યાગ છે, અને જો આપણે આ પ્રસંગોમાંથી જીવતા બચ્યા તો આપણું સમસ્ત જીવન જિનેન્દ્ર શાસનની પ્રભાવના પ્રત્યે અર્પણ છે. હા ભાઈ, આપની વાત ઉત્તમ છે. હું પણ એ જ પ્રતિજ્ઞા કરું છું. અરે ભાઈ, અરે ભાઈ, કનૈયા કુંવર જેવા અને ધર્મપ્રેમી બાળકો કેવા હેતાળ છે. વાત તમારી સાચી છે ભાઈ. દુઃખ તો મને પણ બહુ થઈ રહ્યું છે, પણ આમાં આપણે શું કરી શકીએ? ભાઈ, મને એક સ્તુતિ બોલવાનું મન થાય છે. બોલ ભાઈ બોલ, ખુશીથી બોલ. હું પણ તેમાં સાથ પોરાવીશ. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત નથી. અરે ભાઈ, ધર્મ સેવાની તારી ભાવના સાંભળીને મને ઘણો આનંદ થયો. મને પણ એક ભાવના સ્ફુરી છે. એ ભાવના દિન રાત નિરંતર ભાવવા જેવી છે. दिन रात मेरे स्वामी मैं भावनाए भाऊं, देहांत के समय में तुमको न भूल पाऊं. ભાઈ, ચાલો હવે દુઃખમાં શરણભૂત અને આનંદના નિદાન એવા ચૈતન્ય સ્વરૂપનું ચિંતન કરીએ. હા, ઘણું જ ઉત્તમ. નિકુ, જો જલ્દી ચાલ. જો આ બંને સિપાહીઓ ભર ઊંઘમાં સૂતા છે. ચાલ, આપણે ઝડપથી આ જેલ ટપીને નાસી છૂટીએ. ચાલ ચાલ, જલ્દી ચાલ. ઓ સિપાહીઓ,
જાઓ, અકલંગ નિકલંગને જેલમાંથી અહીં લઈને આવો. મહારાજ મહારાજ એ બંને તો કાળકોટડીમાંથી નાસી છૂટ્યા છે. નાસી છૂટા? શું વાત કરો છો? ગજબ થઈ ગયું. સિપાઈઓ, જલ્દીથી તેઓને પકડી પાડો, નહીતર બૌદ્ધ ધર્મનું મોટું નુકસાન થશે. હું જાણું છું, એકલા અકલંગમાં જેટલી તાકાત છે, મોટા મોટા સેંકડો વિદ્વાનોને તે હરાવી શકે છે. માટે જલ્દીથી તેઓ બંનેઓને પકડી પાડો. જો તેઓ જીવતા ના પકડાય તો ઠાર કરી નાખો. જાઓ, જલ્દી જાઓ. જેવી આજ્ઞા. બંને ભાઈ નાસી છૂટ્યા, સૈનિક પાછળ દોડ રે જી. હવે આપણે શું રે કરશું? બંને ભાઈઓ વિચારે જી. હવે આપણે શું રે કરશું? બંને ભાઈઓ વિચારે જી. બંને ભાઈઓ વિચારે જી. જલ્દી ચાલ, જેમ બને તેમ દૂર નીકળી જવું છે. ભાઈ, જિનેન્દ્ર ભગવાનનો પ્રભાવ છે કે આપણે જીવતા રહ્યા. જો ભાઈ જો, દૂર દૂર બૌદ્ધના સૈનિકો આપણને પકડવા માટે આવી રહ્યા છે. તેઓ બહુ જ ઉશ્કેરાયેલા હશે. તેઓ આપણને નહીં છોડે. આ વખતે બચવું મુશ્કેલ છે. ભાઈ, એક કામ કરો, આપ જલ્દીથી નાસવા માંડો અને હું અહીં ઊભો ઊભો તેમને રોકી રાખીશ. અરે બંધુ, શું આવા સંકટમાં હું તને એકલો છોડીને વયો જાઉં? જૈન શાસનની સેવા ખાતર નિકલંક ભાઈને કહે રજી હે જી. આપ આપના પ્રાણ બચાવો, મારી ચિંતા ન કરશો જી. આપ આપના પ્રાણ બચાવો, મારી ચિંતા ન કરશો જી. મારી ચિંતા ન કરશો જી. મારી ચિંતા ન કરશો જી. મારા કરતા આપ વધારે બુદ્ધિમાન છો, માટે જૈન શાસનની સેવા મારા કરતા આપ વધારે કરી શકશો. અત્યારે તમારા જીવનની ખાતર નહીં, પરંતુ જૈન શાસનની સેવા ખાતર આપ આપના પ્રાણ બચાવો. મારી ચિંતા છોડો. અત્યારે એક એક પળ કિંમતી છે. પણ બંધુ, તું મારો નાનો ભાઈ છે. તને મોતના મુખમાં એકલો છોડીને જતા મારા પગ કેમ ઉપડશે? એના કરતા એક કામ કર, તું ચાલ્યો જા અને હું અહીં ઉભો ઉભો સૈનિકોને રોકી રાખીશ. ભાઈ, ભાઈ, હવે એક શબ્દ પણ બોલ્યા વગર આપ જલ્દીથી હસવા માંડો. અને અત્યારે મારા કે તમારા જીવનનો સવાલ નથી. અત્યારે તો જૈન શાસનની સેવાનો સવાલ છે. અત્યારે વિલંબ કરશું તો આપણે બંને સપડાઈ જશું. મારા કરતા આપ વધારે બુદ્ધિમાન છો, તેથી જૈન શાસનની પ્રભાવના આપ વધારે કરી શકશો. જાઓ ભાઈ, જલ્દી જાઓ. ભાઈ, તું જિનેન્દ્ર શાસનનો પરમ ભક્ત છે. નિરૂપાએ અત્યારે મારે તને એકલો છોડીને જવું પડે છે. પણ ભાઈ, જિનેન્દ્ર શાસન તારું કલ્યાણ કરે. ભાઈ, જિનેન્દ્ર શાસન તારું કલ્યાણ કરે. ભાઈ, તમે શા માટે ભાગો છો? સિપાઈ આવી રહી છે. સિપાઈ? શા માટે? મારવા માટે. શું કીધું? મારવા માટે? ચાલો, ભાગો ભાગો. ભાઈ, મને પણ સાથે લઈને જાઓ, વરના સિપાઈઓ મને મારી નાખશે. ભાઈ, ડરો નહીં. હું તમને એક મંત્ર આપું છું, નમોરી અંતાણમ. આ મંત્રનું જાપ ચાલુ રાખજો. સિપાઈઓ મારે તો પણ આ મંત્રનું જાપ કરવાનું છોડતા નહીં. સારું સારું.
ભાગો ભાઈઓ, ઓય આપલક નીકળો, એને પકડી પાડો. નમો દયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો વજ્જાયાણ, નમો લોય સવસાહ. ચાલો, આપણું કામ અહીં પૂરું થયું. આ બંને જીવિત પકડાય તેમ ન હતા, તેથી તેમને અહીં જ ઠાર કર્યા. ચાલો હવે જલ્દીથી આ સમાચાર બોધ ગુરુ સુધી પહોંચાડીએ. નિકલાંક, નિકલાંક, ભાઈ, મારા ભાઈ, ભાઈ ક્યાં છે તું? કઠન હૃદય અકલંક જીએ ભાઈની વાતું માની રે જી. નાના ભાઈનું મૃત્યુ રે થાતા એક પ્રતિજ્ઞા કરજી. નાના ભાઈનું મૃત્યુ રે થાતા એક પ્રતિજ્ઞા કરજી. એક પ્રતિજ્ઞા કરજી. જિનેન્દ્ર શાસનની ખાતર તે હસતા હસતા પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું. પોતાના પ્રાણોનું બલિદાન આપીને તે જૈન શાસનમાં નવા પ્રાણ પૂર્યા છે. આહા, પોતાના પ્રાણો કરતા પણ જૈન શાસનને પ્યારો ગણ્યો. આવો તારો જૈન શાસન પ્રત્યેનો પ્રેમ એ પરભવમાં તારું કલ્યાણ કરશે ભાઈ, એ પરભવમાં તારું કલ્યાણ કરશે. તે પોતાના પ્રાણોનું બલિદાન આપીને પણ મને બચાવ્યો, તો હવે જૈન શાસનના ઉદ્ધારનું કાર્ય હું જરૂર પાર પાડીશ, હું જરૂર પાર પાડીશ. જૈન શાસનની સેવાની આપણી ભાવના હું પૂરી કરીશ રે જી. તારું આ બલિદાન રે ભાઈ હું નિષ્ફળ નહીં જવા દઉં. તારું આ બલિદાન રે ભાઈ હું નિષ્ફળ નહીં જવા દઉં જી. હો જૈન ધર્મના રક્ષણ હારા રે તને ભાવે વંદે ઘોષે શિર અમારા રે. હો જૈન ધર્મના રક્ષણ હારા રે તને ભાવે વંદે ઘોષે શિર અમારા રે. મહાભાગે ગુરુજી મળ્યા પુણ્ય ફળ્યા અમારા રે. હે જૈન ધર્મના પંથ મળ્યા રે અનેરા રે. ઓ જૈન ધર્મના રક્ષણ હારા રે તને ભાવે વંદે ઘોષે શિર અમારા રે. હો જૈન ધર્મના રક્ષણ
જૈન ધર્મ પ્રત્યેની અર્પણતા સમયે અકલંગ દેવે પ્રતિજ્ઞા કરી. તે પ્રતિજ્ઞા માટે તેઓ દેશો દેશ ફર્યા અને જૈન ધર્મની મહાન પ્રભાવના કરી. ફરતા ફરતા તેઓ એક દિવસ ઉજ્જૈન નગરી પહોંચ્યા. હવે ઉજ્જૈન નગરીમાં સદધર્મની પ્રભાવના કઈ રીતે થાય છે તે નિહાળીએ. દ્રશ્ય બીજું, સદધર્મની પ્રભાવના. હાલો. सोने की छड़ी, चांदी की छड़ी, मोतियन की माल, नेक नामदार उज्जैन अधिपति महाराज पधारी રહ્યા છે. કેમ મંત્રીજી, શા સમાચાર છે? મહારાજ, બધું કુશળ મંગળ છે. આખા રાજ્યમાં હમણાં તો અષ્ટાનિકાના દિવસો ચાલી રહ્યા છે, એટલે જૈન ધર્મની પ્રભાવના થઈ રહી છે. આજે અષ્ટાનિકા પર્વનો છેલ્લો દિવસ છે. રાજકુમાર ગંધોદક લઈને હમણાં જ આવતા હોવો જોઈએ. જૈન ધર્મના પરમ ભક્ત જૈન જીનમતી મહારાણીના સુપુત્ર જીન કુમાર પધારી રહ્યા છે. જય જીનેન્દ્ર પિતાજી, હું જીનેન્દ્ર ભગવાનનું ગંધોદક લાવ્યો છું. પિતાજી, હર વર્ષની જેમ આ વર્ષે પણ જીનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા કાઢવા માટે મારા માતાજી આપની આજ્ઞા માંગે છે. પુત્ર, ભગવાનની રથયાત્રા કાઢવા માટે મારી આજ્ઞાની જરૂર નથી. હું પણ ભગવાનનો સેવક જ છું. ખુશીથી કાઢો. મંત્રીજી, ઉજ્જૈન નગરીને શણગારવાનો પ્રબંધ કરો. જેવી આજ્ઞા મહારાજ. હા મહારાજ, દર વર્ષે જૈનમતી મહારાણી આ રથયાત્રા કાઢે છે. તે ઉજ્જૈન નગરીને માટે ઘણો ભવ્ય અને આનંદનો પ્રસંગ છે. આ રથયાત્રા જોવા માટે તો દેશ વિદેશથી લાખો જીવો અહીંયા ઉજ્જૈન નગરીમાં પધારે છે. રત્ન જડિત સ્વર્ણ રથમાં બિરાજમાન જીનેન્દ્ર ભગવાનના અદ્ભુત વૈભવ દેખી લાખો જીવો જૈન ધર્મ અંગીકાર કરી સમ્યક દર્શન પામી જાય છે. જીનેન્દ્ર દેવની રથયાત્રા એ ઉજ્જૈન નગરની શોભા છે. બુદ્ધમતી મહારાણીના સુપુત્ર બુદ્ધ કુમાર પધારી રહ્યા છે. નમસ્તે પિતાજી. મારી માતાજીએ વિનંતી કરી કે અમારા બૌદ્ધ ધર્મના મહાન આચાર્ય સંઘ શ્રી ઉજ્જૈન નગરીમાં પધારે છે, તો તેની ખુશાલીમાં અમે અમારા બુદ્ધ ભગવાનની એક મહાન રથયાત્રા કરાવવાની ભાવના છે.
તો તે માટે આપ આજ્ઞા આપો. પુત્ર ખુશીથી કાઢજો. પરંતુ પિતાજી, મારી માતાએ પણ કહ્યું છે કે જૈન ધર્મની રથયાત્રા દર વર્ષે નીકળે જ છે, તો પછી આપણે જૈન ધર્મ રથયાત્રા પછી કાઢે અને બૌદ્ધોની પહેલા કાઢે, એવી આપ આજ્ઞા આપો. હે, આવી માંગણી કરી છે? પિતાજી, એમાં તો જૈન ધર્મનું અપમાન થાય, તેથી આવી આજ્ઞા ન આપશો. મારા માતાજી આ અપમાન સહન નહીં કરી શકે. હા, અરે મારી માતા પણ બૌદ્ધ ધર્મમાં સહન નહીં કહી શકે. અરે આ તો ભારે થઈ. એક રાણી જૈન ધર્મનો પક્ષ ખેંચે છે અને બીજી રાણી બૌદ્ધ ધર્મનો પક્ષ ખેંચે છે. મારે માટે તો બંને રાણી સમાન છે. મંત્રીજી, આનો કોઈ ઉપાય બતાવો. મહારાજ, મને એક ઉપાય સૂઝે છે. કહો, શો ઉપાય? જુઓ, જૈનો અને બુદ્ધો બેવના વિદ્વાનો આ સભામાં પધારે, તેમની વચ્ચે વાદ વિવાદ થાય અને જે જીતે તેની જ રથયાત્રા પહેલા નીકળે. વાહ, ઘણું જ ઉત્તમ. રાજકુમાર, તમને આ કબૂલ છે? જી હા મહારાજ, અમારા જૈનો તરફથી આમાં તમને કબૂલ છે. બોલો બુદ્ધકુમાર, તમારે? મહારાજ, હું મારી માતાને પૂછે જણાવું છું. હમણાં જ પૂછીને આવો. સારું સારું. જીનકુમાર, વાદ વિવાદમાં તમારા પક્ષેથી કોણ ઊભું રહેશે તે તમારી માતાને પૂછીને હમણાં જ આવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, મારી માતા વાત કબૂલ છે. મંત્રીજી, ઉજ્જૈન નગરીમાં ઢંઢેરો પીટાવો. જૈનો અને બૌદ્ધો વચ્ચે કાલે વાદ વિવાદ થવાનો છે. જેવી આજ્ઞા મહારાજ. આજની સભા આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે. બોલો, મેં મુલતવી કરી નાખી. મારે કીધું ગયું. મને કોમ્પ્લિમેન્ટ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ, તત્વાર્થ શ્રદ્ધાનમ, સમ્યક દર્શનમ. જેઓ દુઃખમય સંસાર સમુદ્રમાં ડૂબવા ન માંગતા હોય અને તેને તરીને મોક્ષપુરીમાં જવા ઈચ્છતા હોય, તેઓએ નિરંતર ક્ષણે ક્ષણે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો જ જોઈએ. સમ્યક દ્રષ્ટિ જીવને જૈન ધર્મની પ્રભાવનાનો પરમ ઉત્સાહ હોય છે. જુઓ ને, આપણા મહારાણી જૈનમતી દેવી દર વર્ષે કેવી ભવ્ય રથયાત્રા કાઢે છે. પધારો જીનકુમાર, પધારો. પધારો જીનકુમાર, પધારો. કેમ આમ અચાનક? સંપતિજી,
મારા માતાજીએ અગત્યનો સંદેશ કેળાયો છે કે આ વખતે બુદ્ધમતી માતાએ હઠ લીધી છે કે બૌદ્ધોનો રથ પેલા નીકળે, જૈનોનો નહીં. અરે પછી શું નિર્ણય કર્યો? પછી તો મહારાજા સાહેબે એ નક્કી કર્યું છે કે આવતીકાલે જૈનો અને બૌદ્ધો વચ્ચે રાજસભામાં વાદ વિવાદ થાય અને તેમાં જે જીતે તેનો રથ પહેલા નીકળે. અરે આ તો જૈન શાસનની પ્રતિષ્ઠાનો સવાલ છે. જી હા, એટલે જ મારી માતાજીએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી જૈનનો રથ પહેલા ચલાવે એમાં કોઈ વિદ્વાન ન મળે ત્યાં સુધી તેમને અન્ન જલનો ત્યાગ છે. અરે મહારાણી સાહેબાએ આવી પ્રતિજ્ઞા લીધી છે. હવે શું થશે? આપણી પાસે તો શંખશ્રી જેવા વિદ્વાન પણ નથી. તો ચાલો સૌ આપણે પણ પ્રતિજ્ઞા કરીએ કે જ્યાં સુધી મહારાણી અન્ન જલ ત્યાગ ન કરે ત્યાં સુધી આપણે પણ અન્ન જલનો ત્યાગ છે. હા હા. ધર્મ બંધુઓ, ચિંતા ન કરો. જૈન ધર્મની મહાન પ્રભાવના કરે એવા એક સમર્થ વિદ્વાન હમણાં જ તમારી નગરીમાં આવી પહોંચશે. આહા, જુઓ જુઓ, આકાશમાંથી દેવો પણ જૈન ધર્મના વિજયની આગાહી આપે છે. માટે આપણે ચિંતા છોડો. ચાલો ચાલો ચાલો. પધારો વિદ્વાન, પધારો. આપના જેવા પ્રભાવશાળી સાધર્મીને ઘણો જ આનંદ થાય છે. વિદ્વાન છો એવું સાંભળ્યું છે. વિશેષ પરિચય આપો. માન્યખેત નગરીના રાજ્ય મંત્રીનો હું મોટો પુત્ર અકલંગ, મારો નાનો ભાઈ નિકલાંગ, જેનું બૌદ્ધોએ બલિદાન લીધું છે. બાકી રહેલા જીવનમાં જૈન ધર્મની પ્રભાવના માટે હું દેશોદેશ ફરી રહ્યો છું. અહીંયા આપ સૌ સાધર્મીઓને જોઈને ઘણો જ આનંદ થાય છે. કહો ભાઈ, બધું કુશળ મંગળ તો છે ને? સાંભળો બંધુ, આવતીકાલે જૈન ધર્મની મહાન રથયાત્રા નીકળવાની છે. પરંતુ બૌદ્ધ રાણીએ હઠ લીધી છે કે પહેલા બૌદ્ધોનો રથ નીકળે. પણ હવે જો આપણે તેમને વાદ વિવાદમાં જીતી શકીએ તો જ પ્રથમ જૈનોનો રથ નીકળે. સંગપતિજી, તમે જરાય ચિંતા ના કરો. જૈન ધર્મમાં વિશ્વાસ રાખો. હું પણ જૈન દેવનો અને જૈન ધર્મનો દાસ છું. જૈન સિદ્ધાંતોને હૃદયમાં રાખીને તેમની સાથે હું ચર્ચા કરીશ. તમે નિશ્ચિંત રહો. વાહ, બોલીએ જૈન ધર્મનો જય હો. मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला कि मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला. इसी धर्म में वीर प्रभु ने इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला. के मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोल, के मेरा जैन धर्म अणमोला, मेरा
जैन धर्म अनमोला। इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। इसी धर्म में वीर प्रभु ने इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। हे मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला, कि मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला। સાંભળો સાંભળો સભાજનો, પ્રજાજનો, આજે જૈનોના અને બૌદ્ધોના આચાર્ય, સંઘશ્રી, વિદ્વાન અને અકલંક કુમાર વચ્ચે વાદ વિવાદ થવાનો છે. જે જીતશે તેની રથયાત્રા પહેલાં નીકળશે. ચર્ચા શરૂ થાય છે. સૌ શાંતિથી સાંભળો. બોલો મહાનુભાવ, અનેકાંત એટલે શું? દરેક વસ્તુમાં અનેક ધર્મો સમાયેલા છે, તે અનેક કાંત છે. પરસ્પર સાપેક્ષ એવા અનેક ધર્મો વડે વસ્તુની સિદ્ધિ થઈ શકે છે. તો શું નિત્ય અને અનિત્ય બે ધર્મ એક સાથે એક વસ્તુમાં રહેલા છે? જી હા, એક જ વસ્તુ નિત્યપણે પણ છે અને અનિત્યપણે પણ છે. બંને સ્વરૂપે છે. અને હા, એક જ વસ્તુમાં અનેક ધર્મો પણ રહેલા છે. નહીં નહીં, એમ હોઈ શકે નહીં. તો પછી આપના બૌદ્ધ ધર્મનો આમાં શું મત છે? બધું સનિક છે. મારો આત્મા પણ સનિક છે. હર સણે સણે નવો નવો ઉત્પન્ન થાય છે. વાહ! તો અત્યાર સુધી જેણે મારી સાથે ચર્ચા કરી તે અને હવે જે ચર્ચા કરશે તે તમે પોતે જ કે કોઈ બીજા? નહીં નહીં, હું તમારી યારે ચર્ચા કર્યો તે આત્મા બીજો, અત્યારે બોલે છે તે બીજો, પછી બોલશે તે ત્રીજો. તો પછી વર્તમાન ક્ષણ પહેલા તમારું અસ્તિત્વ હતું કે ન હતું? ના, એકાંત વડે કોઈ વસ્તુની સિદ્ધિ થઈ શકતી નથી. ઠીક, ત્યારે હવે હું તમને એક પ્રશ્ન પૂછીશ, તેનો ઉત્તર તમે આપશો કે કોઈ બીજું આપશે? મારા પછી જે આત્મા ઉત્પન્ન થશે તે તમને જવાબ આપશે. મહારાજ, અહીંયા તો તમારે મારો વિજય જાહેર કરવો જ પડશે. શા માટે મહારાજ? કેમ કે મારા પ્રશ્નનો જવાબ આપવાની જવાબદારી તમારી છે, પરંતુ તમારા સિદ્ધાંત અનુસાર તમે જવાબ આપી શકતા નથી, અથવા તમારે જવાબ આપવા માટે તમારી નિત્યતા સ્વીકારવી પડશે. અને આ રીતે પણ તમારો પક્ષ તો ઉડી જાય છે અને અનેકાંશિત થતા જૈન ધર્મનો વિજય થાય છે. મહારાજ, મને ચક્કર આવે છે, માટે આપણે આ ચર્ચા આવતીકાલે મૂકી આવશે તો? અકલંક કુમાર, તમારો શો મત છે? મહારાજ, ખરી વાત તો એમ છે કે તેમને માથામાં ચક્કર નથી આવતા, પરંતુ તેમની બુદ્ધિ જ ચક્કરમાં પડી ગઈ છે, માટે આ બહાનું શોધી કાઢ્યું છે. પરંતુ મને ખાતરી છે તે શું તેમના ભગવાન બુદ્ધ પણ આવશે તો પણ મને જવાબ નહીં આપી શકે. તો પછી આજની સભા આવતીકાલ ઉપર મુલતવી રાખવામાં આવે છે. इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। इसी धर्म में वीर प्रभु ने इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। है मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला, कि मेरा जैन धर्म अनमोला, मेरा
जैन धर्म अनमोला। हे इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। इसी धर्म में वीर प्रभु ने इसी धर्म में वीर प्रभु ने मुक्ति का मार्ग खोला। हे मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला, कि मेरा जैन धर्म अनमोला, कि मेरा जैन धर्म अनमोला, मेरा जैन धर्म अनमोला। કેમ શંખશ્રી નથી આવ્યા? તેમના માથાના ચક્કર હજી નથી ઉતર્યા? મહારાજ, એક ખાસ કારણોસર તેઓ જાહેરમાં નહીં બોલે, પણ પડદાના પાછળ રહીને તેઓ જવાબ આપશે. એમ કેમ? અમારા અકલંકુમારનો સીધો પ્રતાપ તેઓ ઝીલી નહીં શકતા હોય, માટે પડદો રાખ્યો હશે. ભલે મહારાજ, તેઓ પડદાની પાછળથી જવાબ આપે. હું ટૂંક જ સમયમાં પડદાનું રહસ્ય ખુલ્લું કરું છું. આત્મા નિત્ય નથી, પણ સર્વથા ક્ષણિક છે. બીજા ક્ષણે તે નાશ પામી જાય છે. તેના સંસ્કાર મુક્તો જાય છે. તેથી તે નિત્ય જેવો પ્રતિભાસે છે. એ ભ્રમ છે. વાસ્તવમાં બધું જ ક્ષણિક છે. સંશ્રી, આપે જે કાંઈ પણ કહ્યું એ આ સભાજનો બરોબર સાંભળી નથી શક્યા, માટે આ જ વાત ફરીથી કહેશો? બોલો સંશ્રી, જવાબ આપો. કેમ બોલતા નથી? જવાબ આપો. શંખશ્રી, નહીતર આપ નિરુત્તર થઈ ગયેલા ગણાશો. इसी धर्म में अंकलक देव ने मोधो का जग जोला। શંખશ્રી, આવતીકાલે પણ તમે નિરુત્તર થઈ ગયા હતા ને આજે પણ તમે નિરુત્તર થઈ ગયા છો. તેથી હું અકલંક કુમારનો વિજય જાહેર કરું છું. જૈન લોકોની રથયાત્રા પહેલા નીકળશે. બોલીએ જૈન ધર્મનો लहराएगा लहराएगा झंडा जैन धर्म का, लहराएगा लहराएगा झंडा जैन धर्म का, 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 लहराएगा लहराएगा झंडा जैन धर्म का, लहराएगा लहराएगा झंडा जैन धर्म का, 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 लहराएगा लहराएगा झंडा जैन धर्म का। હવે હું આ પડદાનું રહસ્ય ખુલ્લું કરું છું. અરે આ શું? સાંભળો મહારાજ, ગઈકાલે વાદ વિવાદમાં સંશ્રી મને જવાબ ન આપી શક્યા, માટે તેઓ ઘણા મૂંઝાણા અને વિજય મેળવવા માટે રાતના વિદ્યા વડે એક દેવીને સાધી. આ પડદાની પાછળથી સંશ્રી નહોતા બોલતા, પરંતુ આ માટલીમાં રહેલી દેવી જવાબ આપતી હતી. પરંતુ જૈન શાસનના પ્રતાપે જૈન ધર્મની આરાધક ચક્રેશ્વરી દેવી આવીને મને આ વાત કરી. તેથી મેં એક જ પ્રશ્ન સંશ્રીને ફરીથી પૂછ્યો, પરંતુ દેવો એકને એક વાત ફરી નથી બોલતા.
તેથી સંશ્રીનો ભેદ ભૂલી ગયો અને જૈન ધર્મનો વિજય થયો. અરે રે રે, ધર્મના નામે આવું દમ, આવું કપટ, અકલંક કુમાર, તમારા વિદ્વતા ભરેલા ન્યાયથી મને ઘણો જ આનંદ થયો. અનેક યુક્તિઓ વડે આપે અનેક જૈન ધર્મ સિદ્ધ કર્યો, તેથી હું પ્રભાવિત થઈ જૈન ધર્મ અંગીકાર કરું છું. જૈન ધર્મની રથયાત્રામાં ભગવાનનો સારથી પણ હું જ બનીશ. મંત્રીજી, જિનેન્દ્ર દેવની રથયાત્રાની તૈયારી કરો. રાજ્યના ભંડારો ખુલ્લા મૂકો. હાથી, ઘોડા અને વૈભવ રથયાત્રાની શોભા માટે આપો. જેવી આજ્ઞા મહારાજ. इसी धर्म में अंकलक देव ने मुक्ति बौद्धों का जग जोला. इसी धर्म में अंकलक देव ने बौद्धों का जग जोला. इसी धर्म में अंकलक देव ने निकलक देव ने बौद्धों का जग जोला. हे मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. આજે આ અકલંગ મહારાજના પ્રતાપે જૈન ધર્મનો ઘણો જ મોટો મહાન વિજય થયો છે. મહારાજ, રથયાત્રાની બધી જ તૈયારી થઈ ચૂકી છે અને ભગવાનનો ગજરાથ પણ તૈયાર જ છે. મહારાજ, મહારાજ, મને ક્ષમા કરો. મારી માતા પણ ઘણો પશ્ચાતાપ થાય છે. તે પણ અશુભની આજ્ઞા આપણી ક્ષમા માંગે છે ને અમે પણ જૈન ધર્મ અંગીકાર કરીએ છીએ. ભાઈ, ભાઈ, મને પણ ક્ષમા આપો. આ પાપીએ તમારા ભાઈનું મૃત્યુ કરાવેલું હતું. મારા દુષ્કર્મો માટે મને પણ ક્ષમા આપો અને જૈન ધર્મના શરણે લો. શાંત ભાવ બંધુ, શાંત ભાવ. પૂર્વે જે કાંઈ પણ થયું છે તે બધું ભૂલી જાઓ. હવે ખુશીથી જૈન ધર્મના શરણે આવો અને જૈન ધર્મનો અંગીકાર કરો. इसी धर्म में कुंद कुंद देव ने शुद्धात्म रस घोला. इसी धर्म में कुंद कुंद देव ने शुद्धात्म रस घोला. इसी धर्म में काहन गुरु ने अध्यात्म रस घोला. इसी धर्म में काहन गुरु ने अध्यात्म रस घोला. इसी धर्म में भगवती मात ने वचनामृत रस घोला. इसी धर्म में भगवती मात ने वचनामृत रस घोला. इसी धर्म में कुंद कुंद देव ने कुंद कुंद देव ने कुंद कुंद देव ने. इसी धर्म में कहन गुरु ने कहन गुरु ने कहन गुरु ने. इसी धर्म में भगवती मात ने भगवती मात ने भगवती मात ने अध्यात्म रस घोला. हे मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. कि मेरा जैन धर्म अणमोला, कि मेरा जैन धर्म अणमोला, मेरा जैन धर्म अणमोला. બોલે અકલંક દેવનો, જૈન ધર્મનો, જીન શાસનનો, કહાન ગુરુદેવનો, પ્રસમ મૂર્તિ ભગવતી માતનો 103મી મહામંગળકારી જન્મ જયંતિ મહોત્સવનો. તો ચાલો બંધુઓ, આવતીકાલે આ જ ટાઈમે 8:30 વાગે એક વિશેષ કાર્યક્રમ લઈને પ્રસ્તુત થશું. શ્રી યુપનગર દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મલાડ આવતીકાલે એક વિશેષ કાર્યક્રમ આયોજન કર્યું છે, જે સુવર્ણપુરીમાં પ્રથમ વખત થવાનું છે. તો સૌને હાજરી આપવા નમ્ર વિનંતી છે.